ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ સૌ મિત્રોને. આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. વાગ્યા છે સવારના 7 ને અત્યારમાં નીકળી ગયા છીએ ડ્રાઇવિંગમાં, રોજિંદા કાર્યમાં. તો અત્યારે ડ્રાઇવિંગ પૂરું કરીને પછી બપોરે પાછા જમવા જશું ને ઓફિસનું કામ ના કરશું. તો અત્યારે નીકળીએ છીએ સીધા ડ્રાઇવિંગમાં. જો મિત્રો, અત્યારે કેટલા વાગ્યા? 8:30 થયા. ડ્રાઇવિંગ પૂરું કરી નાસ્તો કરવા આવ્યો તો ભાઈ ઉઠી ગયા વહેલા અને ઉઠીને બ્રશ કર્યા વગર સીધા ટીવી જોવા માંડ્યા. બીજું તો કંઈ કામ નથી, વેકેશન છે એટલે કા. હવે તો હાવ મજા રહેશે. કેમ? કારણ કે મજા એટલા માટે કે અમે લગાવી લીધું છે એસી. ઘરમાં એસી ફિટ કરાવી લીધું છે. ઉનાળો વયો ગયો પછી અમે ગામ કરતાં થોડા ઊંધા લઈએ. કાવરાજભાઈ એસી લગાવી લીધું છે પણ હજી છેડા દેવાના અને બાકી છે. કાલે હજી એસી ફિટ કરી ગયા છે એટલે આજે હજી એનું વાયરિંગ કરવાનું બાકી છે. એટલે એસી લગાડીને આજ બપોરથી વ્રજભાઈ એસીવાળા ઠંડામાં શું છે. કેમ? જોકે બપોરે કોઈ દી હૂતો નથી પણ હા, હવે આજથી હુવે તો સારી વાત છે એસીવાળા. હાલો, તાર મમ્મી ક્યાં? તો નાસ્તો બનાવે. મારી સોસાયટીમાં રોડ બને છે અત્યારે, સિમેન્ટ રોડ આખું, એટલે પાણી છટાઈ રહ્યું છે. જોજો એ મિત્રો, આ વ્રજભાઈ અહીંયા જમી અને અહીં લંબાવી ગયો, થાકી ગયો ભાઈ. કારણ કે હમણાં છે ને વ્રજભાઈ છે તો સ્વિમિંગ શીખવા જાય છે. તો સ્વિમિંગ શીખવા જાય છે તો તરીને થાકી જાય. 2 કલાક સુધી પાણીમાં આમથી આમ ને આમથી આમ તરે. જોને કેવું મોઢું થઈ ગયું બિચારાનું, હાવ થાકી રહ્યો, લબુક જેવો થઈ ગયો છે. અત્યારે એના મમ્મીએ સરસ મજાનું પંજાબી શાક ને પરોઠું બનાવી દીધું, ખાઈ લીધું એક પરોઠું ને. પણ હવે થાકી ગયો છે તો લંબાવી જવાનું. કેમ? હોઈ જવું ને? હાલો હોઈ જાવ. તો વ્રજભાઈ તરવા જે જાય છે ને એ કેવું તરે છે એ તમને આવો વિડીયોમાં બતાવું હવે.